નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી। વાપીમાં વરસાદી માહોલના કારણે કેટલાક રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું। પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ। દમણમાં આજરોજ પરીક્ષણ માટે સાયરન વગાડવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા। સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ, પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઈ। ગુજરાત ડાંગ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે। ગારખેડી ગામમાં એટલો વરસાદ પડ્યો કે પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। ભર ઉનાળે થઈ રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતોને તેમના બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। વહેલી સવારથી જ બદલાયેલા વાતાવરણે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ સ્થિતિમાં ખેડૂતોને તેમના ઉનાળુ પાકોને બચાવવા માટે સાવચેતી રાખવી પડશે। વાપીમાં વરસાદી માહોલના કારણે કેટલાક રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। ત્યારે વાપીના નવી નગરી રિંગ રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીક વરસાદના કારણે રસ્તા પર કાદવ જામ થયો હતો। આ કાદવના કારણે માર્ગ ખૂબ જ લપસણયુક્ત બની ગયો છે અને દ્વિચક્રીય વાહન ચાલકો માટે જોખમરૂપ બની ગયો છે। એક જ સ્થળે આશરે 10થી વધુ બાઇક સવાર લપસી પડ્યા હતા। આખી આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે વાહન ચાલકોનું સંતુલન ગુમાવે છે અને રસ્તા પર પડી જાય છે। વારંવાર થતા અકસ્માતોની તત્કાલિક સાફ સફાઈ થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે, જેથી કોઈ વધુ અકસ્માત ન થાય અને મોટા અકસ્માતો ટાળી શકાય। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ। દમણમાં આજરોજ પરીક્ષણ માટે સાયરન વગાડવામાં આવી। સ્વાગત છે। પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિવાસી વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી। પ્રભારી મંત્રીશ્રીએ ન્યૂ ગુજરાત પેટર્ન 2025-26 યોજના અંતર્ગત કુલ રૂપિયા
8,018.87 લાખના 1,342 કામોને બહાલી અપાઈ છે. આદિવાસી વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યૂ પેટર્ન ગુજરાત આયોજન વર્ષ 2025-26ના અમલ અંગે મંત્રીશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લામાં વર્ષ 2025-26માં અંદાજિત રૂપિયા 6,441.41 લાખની જોગવાઈ સામે અંદાજિત 8,018.87 લાખના 1,342 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત પદાધિકારીઓએ બહાલી પણ આપી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં આજરોજ પરીક્ષણ માટે સાયરન વગાડવામાં આવી. સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણમાં આજરોજ પરીક્ષણ માટે સાયરન વગાડવામાં આવ્યું હતું. સાંજના સમયે સાયરન વગાડી લોકોને સાવચેત માટેના પરીક્ષણ કરાયું હતું. સંઘ પ્રદેશ દમણમાં આજરોજ પરીક્ષણ માટે સાયરન વગાડવામાં આવ્યું હતું. સાંજના 5 વાગે સાયરન વગાડી લોકોને સાવચેત માટેના પરીક્ષણ કરાયું હતું. માર્ગ દ્વારા આના પહેલે જનતાને જાણ કરવામાં આવી હતી કે સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે. આ ફક્ત પરીક્ષણ માટે છે. લોકોએ આનાથી ગભરાવવું નહીં જોઈએ અને કોઈ એમરજન્સી રહે તો તેની તૈયારી માટે આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. सभी नागरिकों को सूचित किया जाता है कि आज शाम 5 बजे सायरन की परीक्षण टेस्टिंग की जाएगी. ये केवल अभ्यास ट्रायल है. कृपया आप घबराएं या डरे नहीं. ये सायरन किसी आपात स्थिति का संकेत नहीं है. सभी से निवेदन है कि किसी भी प्रकार की अफवाहों पर ध्यान न दें और शांति बनाए रखें. आपका सहयोग के लिए धन्यवाद. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી.
વાપીમાં વરસાદી માહોલના કારણે કેટલાક રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું. પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ. દમણમાં આજરોજ પરીક્ષણ માટે સાયરન વગાડવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.